ગુજરાતમાં ડાયરાનો અવસર હોય અને કલાકાર પર રૂપિયાનો વરસાદ થાય તે સામાન્ય છે, પરંતુ શું તમે કરોડો રૂપિયાની નોટોનો વરસાદ થતો જોયો છે? અધધધ 3 કરોડ રૂપિયાનો વરસાદ। જી હા, ઘટના છે વેરાવળના ભાલકા તીર્થ ખાતે યોજાયેલા ડાયરાની। ભાલકા તીર્થ ખાતે આહિર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું, જ્યાં કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવતા આહિર સમાજના લોકો વારી ગયા અને કરોડો રૂપિયાનો વરસાદ કરી દીધો। મહત્વની વાત તો એ હતી કે આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ ત્યાં હાજર હતા અને નોટોની છોડો તેઓ પણ ઉછાળવા લાગ્યા। લોકો રૂપિયાનો વરસાદ કરતા ગયા, નોટોના થર થતા ગયા અને એક રાતમાં જ 3 કરોડ રૂપિયા ભેગા થયા, જેને ત્યાંથી લઈ જવા માટે કોથળા ભરવા પડ્યા હતા। દ્રશ્યો આપ ખુદ જોઈ શકો છો કઈ રીતે નોટોનો વરસાદ થઈ રહ્યો છે અને સાંસદ પૂનમ માડમ પણ ત્યાં નૃત્ય કરી રહ્યા છે અને બાદમાં આ ઢગલો આપ જોઈ શકો છો, નોટોનો ઢગલો કે જેને ઉસેટવા માટે બાદમાં કોથળા ભરવા પડ્યા। આ જે વરસાદ આપ જોઈ રહ્યા છો તે કાગળિયા નહીં પરંતુ 500 રૂપિયાની ચલણી નોટો છે।